કૃષિ રાણા બ્લોગમાં આપનું સ્વાગત છે। આપ કેમ છો? મજામાં હશો? આજે આપણે શીખીશું રૂપિયો ગાયબ કરવાનો જાદુ। આ રૂપિયો કેવી રીતે ગાયબ થાય છે એ બતાવીશું અને પછી તમને શીખવાડીશું। હા, પણ વિડીયો પૂરેપૂરો દેખજો, ત્યારે ખબર પડશે કે કેવી રીતે આ રૂપિયો ગાયબ થાય છે। તમે પણ મિત્રો સર્કલમાં બતાવશો તો સારું રહેશે અને મજા આવી જશે। તો જોઈ લો આ રૂપિયાનો જાદુ। તો આ રૂપિયો છે, જાદુ કરું છું, ફૂલ લગાવું છું, મંતર મારું છું, આ મુઠ્ઠીમાં નાખું છું, મુઠ્ઠીમાં રૂપિયો ગાયબ। જોઈ લો રૂપિયો ગાયબ થઈ જશે। રૂપિયો કશું નથી, પાછો લાવું છું રૂપિયો અંદર। જોઈ લેજો, હાથ ખાલી છે, અંદર નાખ્યો હાથ, આંગળીથી રૂપિયો નીકળી રહ્યો છે, દેખી લેજો। આ છે રૂપિયાનો કમાલ। આ રૂપિયો કેવી રીતે ગાયબ થાય છે એ આપણે જોઈશું અને શીખવીશું તમને। પણ પહેલાં મારા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને બને એટલા સુધી બધાને શેર કરજો। તો ચાલો આપણે જાદુ શીખીએ। આ જાદુ બતાવવા માટે તમારે ખાલી ફક્ત એક સિક્કો જોઈશે, કોઈન્સ। એ માટે બીજું કશું જ જોઈતું નથી। તમારી પાસે હશે કોઈન્સ, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, એનાથી પણ તમે જાદુ કરી શકો છો। આ કંઈ મોટી વાત નથી, તમને બતાવીશું તો તમે પણ શીખી જશો। પહેલાં આ રૂપિયો લેવાનો, આમ બતાવવાનું કે આ રૂપિયો છે, પછી હાથમાં મુઠ્ઠી વાળવાની, મુઠ્ઠી વાળવાની અંદર નાખવાનો પ્રયાસ કરવાનો, પણ હકીકતમાં એ અહીંયા નાખવાનો છે, અહીંયા લગાવી દેવાનું છે, દેખી લો, અહીંયા લગાવે છે, પછી એમ કરી દેવાનું છે, પછી એમ અંદર નાખી દેવાનું છે, હાથ બતાવવાનો છે ખાલી છે, પણ સિક્કો હાથમાં નથી પણ પાછળ હોય છે, એટલે પાછું બતાવવાનું કે રૂપિયો ગાયબ થઈ ગયો છે। ફરીથી કહેવાનું કે રૂપિયો પાછો લાવું છું, તો ફરીથી મુઠ્ઠી વાળી દેવાની, પછી અહીંથી રૂપિયો છે એ ખસેડી એક અંગૂઠાથી પછી અંદર નાખી દેવાનો, અહીં નાખીને પછી બતાવવાનું કે આ રૂપિયો આવી ગયો છે। આપ જરૂર કોમેન્ટ કરજો, શેર કરજો અને મને પ્રોત્સાહન કરજો, તેથી હું નવા વિડીયો બનાવતો રહું। જય હિન્દ, જય માતાજી। આવતીકાલે ફરીથી મળીશું।